હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ એટલે કે સિયાજી વોઇસમાં. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી અને હા, કોમેન્ટ જરૂર કરજો. તો આજે આપણે જવાનું છે દીવનો કિલ્લો ફરવા અને દીવ શહેર ફરવા માટે. તો આપણે દીવમાં જઈ અને ફૂલ મોજ કરવાની છે અને મસ્તી પણ કરવાની છે. તો ચાલો આપણે જઈએ દીવ. તો ફાઇનલી મિત્રો આપણે કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા છે દીવ જવા માટે અને ત્યાં જઈ અને ફૂલ મોજ કરવાની છે. તો આપણે જવાનું છે આપણી ધનોમાં. તો આ છે આપણી ધનો અને હેલ્મેટ લઈ લીધું છે અને બૂટ પણ પહેરી લીધા છે. તો ચાલો તમને આજે હું દીવ બતાવું. તો ચાલો. આપણે રોડે ચડી ગયા છે આપણી ધનો લઈને. જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરી, કમેન્ટ કરી અને હા, સબસ્ક્રાઈબ કરી દીધું. તો આ છે આપણી ધનો જેમાં આપણે જઈ રહ્યા છીએ દીવ. એ જોઈ લો મનસુખ, આપણે દીવ જઈ રહ્યા છીએ. દીવ જવા માટે કેસરિયાથી સીધે સીધું તળ વહી આવવાનું અને તળથી ડાબી બાજુ વળી અને જમણી બાજુ વળી જવાનું એટલે આપણું તળનું ફાટક આવશે અને પછી આવશે આપણું દીવ. ત્યાંથી પછી આપણે ફૂલ મોજ કરવાની છે અને આ છે આપણી કોઈની હોટલ અને આ છે આપણી હજારો હોટલ.
આપણે આવી ગયા છે દીવ. મારી પાસેની સાઈડ છે જે દીવનો કિલ્લો છે, જેમાં જવા માટે 100 રૂપિયા ટિકિટ છે. પણ આપણે ટિકિટ આપવાની થતી નથી, કેમ કે આપણે દીવનો કિલ્લો જોઈ લીધો છે અને તેમાં મજા પણ કરી લીધી છે. પાસેની સાઈડ દરિયો છે અને અંદર એક જેલ પણ છે અને તે બહુ સુંદર છે, તે આપણે જોઈ હતી. અને તેમાં પણ ફરવા આપણે દીવના કિલ્લામાં જવાનું થતું નથી. 100 રૂપિયા ટિકિટ છે અને ફરવાનું તો જરાય મજા નથી આવતી. પહેલાં આપણે ફરી આવ્યા હતા. તો મારી પાસેની સાઈડ દીવનો કિલ્લો છે, અહીં પાણી છે. પહેલાં રાજા હતો એ બહુ ડેન્જર હતો, ડેન્જર એટલે અતિ ડેન્જર હતો. તે સૈનિકોને બહુ ત્રાસ કરતો. અને આ બધું છે જે રાજાએ ખોદાવી અને આ કિલ્લો બનાવ્યો છે. અને આ કિલ્લો એટલે દીવનો કિલ્લો.